શિવનું કીર્તન. તમારી વાણી પવિત્ર કરવા માટે શિવના નામનું કીર્તન કરો. રાગ રાગણીથી, ભાવથી, પ્રેમથી કંઠ ગદગદ કરીને, આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહાવીને તમે પ્રેમથી શિવના નામોનું કીર્તન કરો. મહાદેવ મહાદેવનું કીર્તન કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની ધૂન બોલો. એ શિવનું શ્રેષ્ઠ કીર્તન કહેવાય છે. એ કીર્તન કરતાં કરતાંય સંસારના બધાય વિચારો તમારા નષ્ટ થઈ જશે. તમારું મન નિર્મળ થઈ જશે. તમારા મનમાંથી બધાય પાપના સંસ્કારો નષ્ટ થઈ જશે. શિવની ભક્તિમાં, શિવની ભક્તિના જે સાધનો છે એ બધાય સાધનોમાં શિવની જે ધૂન છે ને એ બહુ શ્રેષ્ઠ સાધન છે. તમે સાંજે ધૂન કરો, સવારે થોડી ધૂન કરો, કથાના પ્રારંભમાં થોડી ધૂન બોલો, કથાના અંતમાં થોડી ધૂન બોલો. એટલું જ નહીં, તમે ઘરના કામકાજ કરતા હો, ઘરમાં રસોઈ બનાવતા હો, કચરા પોતા કરતા હો, અથવા પુરુષો વ્યવસાય કરતા હોય તો એ કરતાં કરતાં, ખેતી ધંધો વેપાર નોકરી કરતાં કરતાંય ભગવાન શિવના નામની ધૂન બોલ્યા કરો ને, તો તાકાત નથી પાપની કે તમારી પાસે આવી શકે. શિવની ધૂન મનને પવિત્ર કરે છે.